વિશ્વના સાચવનાર ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે અને તેના લીધે 15 દિવસ સુધી મંદિર બંધ હોય છે અને છતાંય ભક્તો દર્શન કરવા જાય છે. શું લોજિક વગરની વાત છે. જેમ તમે જાણો છો કે ભગવાન જગન્નાથને સ્નાન પૂર્ણિમાના દિવસે 108 કલેશથી જલ અભિષેક કરવામાં આવે છે અને તેના જ લીધે ભગવાન બીમાર પડી જાય છે. ના, ભારતમાં આ જ ટાઈમમાં મોન્સૂનની શરૂઆત થાય છે, જેના લીધે ભેજ અને રોગ વધી જાય છે અને પાણી દૂષિત હોય છે. એવું માનવામાં આવે છે કે હેલ્થને સારું રાખવા માટે મેડિસિન્સ, લાઇટ ફૂડ અને પ્રોપર રેસ્ટ લેવું. તેમજ ભગવાન જગન્નાથની મૂર્ત જે છે એ લીમડાના લાકડાથી બનેલી હોય છે, એટલે એને સાચવવામાં આવે છે. અને એવું માનવામાં બી આવે છે કે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોની બીમારીઓ પોતા ઉપર હરી લે છે. અને કદાચ આ જે નોલેજ છે એ ઋષિઓએ બુક્સમાં નહીં પણ પરંપરાઓમાં જીવંત રાખ્યું છે. જય જગન્નાથ.